હાય પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. હું પાસ્ટર ઉમેશ ફ્રોમ નવસારી, ગુજરાત. લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 30 થી 37 કલમ સુધીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક કહાની એક પંડિતને કહે છે. અને કહાની આ છે: એક માણસ એકવાર લાંબી મુસાફરીએ નીકળ્યો હતો અને રસ્તામાં કેટલાક ચોરો લૂંટારાઓએ તેને પકડ્યો, તેને માર માર્યો અને તેનું બધું લૂંટીને જતા રહ્યા. અને એટલો બધો માર માર્યો કે તેને અધમુઓ કરી નાખ્યો. હવે એવા સમય પર ધાર્મિક માણસો ત્યાંથી પ્રસાર થાય છે, જેને પવિત્ર શાસ્ત્ર એક યાજક તરીકે અને લેવી તરીકે ઓળખાણ આપે છે. આ બંને વ્યક્તિ પેલા અધમો માણસને પડેલો જોઈને પોતાની મુસાફરી અટકાવતા નથી, પણ તે સાઈડથી જતા રહે છે. હવે પાછળથી એક વ્યક્તિ આવે છે, સમરૂની. આ વ્યક્તિ પેલા અધમો માણસને પડેલો જોયો, તેને પોતાની મુસાફરી ત્યાં અટકાવી દીધી. એ જ્યાં જવાનો હતો ત્યાં નહીં ગયો, પણ અધમો માણસ જે પડેલો હતો, જે કંગાલ હતો, જેને લૂંટવામાં આવ્યો હતો, એ માણસ પર તેને દયા આવી, કરુણા આવી અને આ વ્યક્તિને ત્યાં તે માવજત કરે છે, પાતાઓ બાંધે છે અને તેના ઉપર દ્રાક્ષરસ ગાહો પર રેડે છે અને પોતાના ગઢેડા પર બેસાડીને તેને એક દવાખાને લઈ જાય છે. અને ત્યાં દવાખાને તેના ઉપર ખર્ચો કરે છે અને ડૉક્ટરને એમ કહે છે, વેદને એમ કહે છે કે આની માવજત કર અને હજુ પણ ખર્ચો થશે તો હું આવીને તેનો ભરપાઈ કરીશ. વહાલાઓ, આ કહાની પરથી તમને શું લાગે છે? ધાર્મિક માણસ સારા કપડાં પહેરવાથી ધાર્મિક બની જતા નથી. આ માણસનો સ્વભાવ છે. બીજો એક સ્વભાવ છે, માણસ સુવાર્થી છે. સુવાર્થી એટલા માટે છે કે પોતાના જીવનના માટે એ કોઈકને પણ મારી શકે છે, પોતાના જીવનના માટે, પોતાના પરિવારને ચલાવવા માટે કોઈકને પણ લૂંટી શકે છે, બધું જ કરી શકે છે. માણસ એક સુવાર્થી છે. અને ધાર્મિક માણસ સારા કપડાં પહેરે ધાર્મિક બની જતા નથી. પણ વહાલાઓ, જે સમૃદ્ધિની વાત કરું છું, એની કોઈ ઇજ્જત નથી, કોઈ હેસિયત નથી, કોઈ આવકાર નથી. જેના બાઇબલ પવિત્ર શાસ્ત્ર એમની ઓળખાણ આપે છે કે લોકો એમને એક નીચ તરીકે જોતા હતા, એમની સાથે સંબંધ ઘણા લોકો રાખતા નહીં હતા. આ વ્યક્તિ પેલા વ્યક્તિ ઉપર ખર્ચો કરે છે, પોતાના ગધેડા પર બેસાડે છે, તેની માવજત કરે છે. વહાલાઓ, તમને શું લાગે છે સમૃદ્ધિ જીવો કોણ છે? હું કહેવા માગું છું, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમૃદ્ધિ જીવો જ છે. આપણી જ્યારે હાલત ખરાબ હતી, આપણને પણ શેતાને લૂંટી લીધા, અધમુઆ કરીને નાખી દીધા. એવા સમય પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યો, આપણી માવજત કરી અને આપણા ઉપર તેણે કરુણા કરી અને સારી જગ્યા ઉપર બેસાડ્યા. આજે આપણે આશીર્વાદથી ભરપૂર છે, કેમ કે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમૃદ્ધિ જીવો જ છે. જ્યારે સમૃદ્ધિને પેલા વ્યક્તિ પર દયા કરી, ત્યારે તેની જાત નહીં જોઈ, તેની નાત નહીં જોઈ, તેનો ધર્મ નહીં જોયો, પણ તેના પર કૃપા કરી, દયા કરી અને તેની માવજત કરી. આપણો પ્રભુ પણ જ્યારે આપણા તકલીફના સમસ્યામાં પીડામાં હતા, ગુલામગીરીમાં હતા, શ્રાપમાં હતા, શેતાના બંધનમાં હતા, ત્યારે આપણા પરમેશ્વરે આપણો ધર્મ નહીં જોયો, આપણી જાત નહીં જોઈ, આપણી નાત નહીં જોઈ, આપણી નીચ, આપણી ગરીબાઈ નહીં જોઈ, પણ તેણે આપણા પર દયા કરી, કૃપા કરી અને આપણને સારી જગ્યા પર મૂક્યા. વહાલાઓ, આ છે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે કોઈ ધર્મ જોતો નથી, બસ સાજાપણું આપે છે, દયા કરે છે, કરુણા કરે છે અને એનો પોતાનો પ્રેમને તે પ્રગટ કરે છે. એવો આપણો પ્રભુ છે. એને છોડવાનું મન થતું નથી. બસ એવું થાય છે આપણે વધારે તેમને પ્રેમ કરીએ, કેમ કે એમના જેવો પરમેશ્વર આ દુનિયામાં કોઈ છે નથી અને કોઈ થવાના પણ નથી. એ જ ઉદ્ધાર કરતા છે, કેવલનું નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તેને ખૂબ જ પ્રેમ કરો અને બની રહો, કેમ કે તમારા પર દયા કરી ત્યારે તમારો ધર્મ, તમારી જાત તેમણે નહીં જોઈ, પણ તમારા પર પ્રેમ કર્યો અને તમારી માવજત કરીને તમને સારી જગ્યા પર મૂક્યા. એ છે આપણો પ્રભુ. ગોડ બ્લેસ યુ. આમેન.